જામનગરના 9 વર્ષીય બાળ પર્વતરોહક વિહાન ચેતરિયાએ એક નવી સિદ્ધિ હાંસિલ કરી છે, જેના કારણે સમગ્ર ગુજરાત ગૌરવ અનુભવી રહ્યું છે. હિમાચલ પ્રદેશના કુલ્લુ મનાલી વિસ્તારમાં આવેલા 5289 મીટર ઊંચો અને અત્યંત પડકારજનક ફ્રેન્ડશિપ શિખરનું સફળ આરોહણ કરીને વિહાને નવો રાષ્ટ્રીય કીર્તિમાન સ્થાપ્યો છે. જ્યાં બાળવીર અંગે પ્રસ્તુત છે આ વિશેષ અહેવાલ. જામનગરના નાનકડા સાહસિક વિહાન ચેતરિયાએ હિમાલયની ગોદમાં આવેલી એક વધુ ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે નોંધાવી છે. હિમાચલ પ્રદેશના કુલ્લુ મનાલી વિસ્તારમાં આવેલા 5289 મીટર ઊંચા ફ્રેન્ડશિપ પીકનું સફળ આરોહણ કરીને તેણે દેશભરમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. માત્ર 9 વર્ષ અને 4 મહિનાની ઉંમરે આ સિદ્ધિ મેળવનાર વિહાણે અગાઉનો 10 વર્ષ અને 2 મહિનાની ઉંમરનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ સાથે તે ફ્રેન્ડશિપ પીક સર કરનાર ભારતનો સૌથી નાની વયનો પર્વતારોહક બન્યો છે. તેની આ સિદ્ધિ સાહસિક રમતોના ક્ષેત્રમાં એક નવો માઇલસ્ટોન સાબિત થયો છે. ફ્રેન્ડશિપ પીક એક અત્યંત પડકારજનક અને તકનીકી રીતે મુશ્કેલ શિખર માનવામાં આવે છે. બરફથી ઢંકાયેલા જોખમી રસ્તાઓ, હિમ નદીઓ, ઓક્સિજનની ઓછી માત્રા અને બદલાતી હવામાન પરિસ્થિતિઓ વચ્ચે આરોહણ કરવું અનુભવી પર્વતારોહકો માટે પણ સરળ નથી. આ શિખરને સર કરવા માટે વિશેષ પર્વતારોહણ તાલીમ, દોરડાનો ઉપયોગ, બરફ કુહાડી, કેમ્પ્રોન સહિતના સાધનોની કુશળતા અને મજબૂત શારીરિક તેમજ માનસિક ક્ષમતા જરૂરી બને છે. વિહાને આ તમામ પડકારોને પાર કરીને શિખર પર પહોંચીને તિરંગો લહેરાવ્યો હતો. અભિયાન દરમિયાન વિહાને અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો, પરંતુ તેના અડગ મનોબળ, હિંમત અને આત્મવિશ્વાસે તેને સફળતાના શિખર સુધી પહોંચાડ્યો. આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત સફળતા નથી, પરંતુ સમગ્ર ગુજરાત અને દેશ માટે ગૌરવની ક્ષણ બની છે. વિહાન અગાઉ પણ હિમાલયના અનેક પર્વતીય અભિયાનો સફળતાપૂર્વક પૂર્ણ કરી ચૂક્યો છે. બાળ પર્વતારોહણ ક્ષેત્રે તેની સતત પ્રગતિ અને અન્ય બાળકો અને યુવાનો માટે પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે. જામનગરના આ નાનકડા સાહસિકે સાબિત કરી દીધું છે કે ઉંમર નહીં, પરંતુ હિંમત, મહેનત અને સંકલ્પ સફળતાની સાચી ચાવી છે. વિહાન ચેતરિયાની આ ઐતિહાસિક સિદ્ધિ નવી પેઢીમાં સાહસિકતા, પ્રકૃતિ પ્રેમ અને મોટા સપના જોવાની પ્રેરણા પૂરું પાડશે. આજે સમગ્ર ગુજરાત આ બાળ પર્વતારોહકની સફળતાનો ગર્વપૂર્વક ઉત્સવ મનાવી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાઉ ન્યૂઝ. હા, સમાચારમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો ગ્રોથ નાઉ ન્યૂઝ. નમસ્કાર.